જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસનો અધ્યાય 19. પુરુષોત્તમની મોટાઈની કહેવાની વાત. સૂત બોલ્યા, હે ઋષિઓ, આ પ્રમાણે બોલતા પુરાતના મુનિના ઉત્તમ વાણીથી જાણે પ્રસન્ન કરતા હોય તેમ નારદ પૂછવા લાગ્યા. હે તપોનિધિ, પ્રસન્ન થયેલા વિષ્ણુએ સુદેવને આગળ શું કહ્યું? શ્રી નારાયણ બોલ્યા, આ રીતે મહાત્મા સુદેવે જણાવેલા ભક્ત વત્સલ ભગવાન શ્રી વિષ્ણુની અમૃત સમી વાણીથી પ્રસન્ન થઈ ઉત્તર આપવા લાગ્યા. વિષ્ણુ બોલ્યા, દ્વિજરાજ, તમે જે કર્યું તે બીજા નહીં કરે તેથી હું ઘણો સંતોષ પામ્યો. તે તમે ખચિત જાણતા નથી. આ મારો વહાલો માસ જે પુરુષોત્તમ ગયો તેની સેવા સ્ત્રી સહિત શોકમાં ડૂબેલા તમને થઈ. એ પ્રમાણે હે તપોનિધિ, દ્વિજોમય જે માણસ આ માસમાં પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરે છે તે પણ કરેલા અનંત પાપોને બાળી દેવાના વિમાનમાં બેસી વૈકુંઠમાં જાય છે. તમે સમયે વગર વરસાદ આવવાથી આહારથી રહિત રહ્યા. 3 કાળમાં તમને દિવસભરમાં વારંવાર સ્નાન થયું. હે તપોધન, તમે આખા મહિના સુધી વરસાદમાં સ્નાન કર્યું અને ત્યાં તમને અજાણતા પણ પુરુષોત્તમ સેવન થયું. આ તમારા સાધનનું કોણ પ્રમાણ કરી શકશે? બ્રહ્માએ દેવોની પાસે જે વેદમાં કહેલો છે તે સગળા સાધનો લઈ એક તરફ પુરુષોત્તમને તોડ્યો. બીજા સાધનો હલકા થયા અને પુરુષોત્તમ ભારે થયો. માટે પૃથ્વીમાં રહેવા લોકો પુરુષોત્તમને પૂજે છે. માટે હે પુત્ર, તમે હમણાં સર્વ રીતે ધન્ય છો કે જેથી આમાં ઉગ્ર અતિ દારૂણ તપ કર્યું. મનુષ્ય જન્મ ધરીને શ્રી પુરુષોત્તમ મહિનામાં જેઓ નાહવાની કે ન દાન દેવાથી રહિત છે તેઓ જન્મો જન્મના દરિદ્ર થાય છે. તે કારણથી મારો વહાલો પુરુષોત્તમ સંપૂર્ણ મનથી સેવો. પુરુષોત્તમને ભાવપૂર્વક ને શ્રદ્ધાપૂર્વક સેવનાર પુણ્યવાન ને ભાગ્યવાન ભાવિકો અવશ્ય મારાપણાને પામે છે. શ્રી નારાયણ બોલ્યા, હે મુનિ, આવું કહી તરત જ જગદીશ્વર વિષ્ણુ ગરુડ ઉપર બેસી વૈકુંઠમાં ગયા. સુદેવ પણ પુરુષોત્તમના સેવનથી શુક્રને મૃત્યુના મુખમાંથી ઉઠેલા જોઈ સ્ત્રી સહિત રાત્રિ દિવસ અને અતિ આનંદ પામ્યા. જાણતા પણ તારાથી પુરુષોત્તમની જે સેવા થઈ તે સફળ થઈ કે જેથી મરેલો પુત્ર સજીવન થયો. આવો માસ ક્યારે પણ જોયો નથી. તેણે વિસ્મય પામવાથી તે માસને પૂજ્યો. તે પુત્રની સાથે સ્ત્રી સહિત અત્યંત સુખ પામ્યો અને શુક્રદેવ પણ સત્કાર્યોથી પિતાને આનંદ દેવા લાગ્યા. તે કર્મના માર્ગથી ચાહનાર છોડી ભક્તિના માર્ગમાં ઈચ્છાવાન થઈ તે માસને તથા વિષ્ણુને વખાણતા આદર સહિત પૂજવા લાગ્યા. સઘળા દુઃખોને ટાળવાવાળો પુરુષોત્તમ માસ અને તેમાં શ્રી હરિનો જપ યજ્ઞ વગેરેથી સ્ત્રી સહિત સેવા લાગ્યા. તે બ્રાહ્મણ નિરંતર 1000 વર્ષ પર્યંત તમામ સુખ ભોગવ્યા પછી સ્ત્રી સહિત યજ્ઞ કરનારાઓ તો તે ક્યાંથી મળે પણ યોગીઓને દુઃખે મળે એવા ઉત્તમ લોકમાં ગયા. જ્યાં હરિની સમીપમાં જઈને વસનાર શોક પામતા નથી, ત્યાં થયેલા સુખને પામી સ્ત્રી સહિત પૃથ્વીમાં આવ્યા. તે જ તમે ધનવા રાજા પરિસ્થિત છો. પુરુષોત્તમ સેવનથી સકળ સમૃદ્ધિ ને સેવનાર છો. હે રાજા, આ પટરાણી ગુરુ ભવે પતિવ્રતા ગોમતી હતી. હે પૃથ્વીને પાળનાર, તમે મને જ પૂછ્યું એ સઘળું મેં તમને કહ્યું. પોપટ તો પૂર્વજન્મમાં તમારો જે પુત્ર સુખદેવ છે વિષ્ણુએ જીવાડેલો તે 1000 વર્ષ આયુષ્ય ભોગવી વૈકુંઠ ગયો હતો. તે જ અરણ્યના તળાવમાં વડના વૃક્ષના આશરો કરનાર છે. તમને પૂર્વજન્મના પિતાને ઝાડ પાસે આવેલા જોઈ પોપટે અત્યંત કૃપા આવવાથી વિચાર્યું કે મારા હિતોને કરનાર પ્રત્યક્ષ દેવરૂપ વિષયરૂપી સર્પોથી દોષવાળા સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા રાજાને ઉપદેશ નહીં કરું તો મને પણ બંધન થશે. વળી જે પુત્ર પૂ નામના નરકથી પિતાને તારે છે તે પુત્ર આવું મારું વેદના અર્થનું જ્ઞાન પણ આજ અવળું થશે. માટે પૂર્વજન્મના પિતાનું ભલું કરું આવું ધારી હે રાજા, પોપટે તમને વચન કહ્યું. હે નિષ્પાપ, આ પ્રમાણે તમે પૂછ્યું એ સઘળું કહ્યું. હવે પછી હું પાપને ટાળનાર સરયુ નદી તરફ જઈશ. શ્રી નારાયણ બોલ્યા, આ રીતે કીર્તિવાળા રાજાના જન્મના ચરિત્રને આ રીતે કહીને જતા મુનિ સમજાવી નહીં ગણી શકાય એવા પુણ્યવાળા રાજાઓના રાજાએ તે પછી વધારે કંઈ પણ કહ્યું. આ પ્રમાણે બ્રહ્માનંદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય શ્રી નારાયણ અને નારદ સંવાદ વિશે વાલ્મીકીએ કહેલા ધનવાના આખ્યાનમાં પુરુષોત્તમની મોટાઈ કહેવાની વાત આ નામનો 29મો અધ્યાય પૂરો થયો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠાગોર માતની જય. જય શ્રી કૃષ્ણ.